બે વિધેયનું સંયોજન સમજવા માટે આપણે બે વિધેય લઈએ. એક વિધેય ધારો કે એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ 1 છે અને બીજું વિધેયની વ્યાખ્યા ધારો કે જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x² છે. મિત્રો, આપણે વિધેયો માટે બે વિધેયોના સરવાળા જોયા છે, ગુણાકાર જોયા છે, ભાગાકાર જોયા છે, બાદબાકી જોયા છે. આપણે સરવાળો જો લેવો હોય તો એફ પ્લસ જી એક્સ, તો સિમ્પલી બે વિધેયોનો સરવાળો થઈ જાય એ જે તે કન્ડિશન માટે. એટલે બે વિધેયોનો સરવાળો એક્સ પ્લસ 1 અને 3x². થોડું વ્યવસ્થિત લખીએ તો 3x² પ્લસ એક્સ પ્લસ 1 થઈ જાય. આ રીતે ગુણાકાર, ભાગાકાર વગેરે કરી શકીએ છીએ. હવે બે વિધેયોનું સંયોજન છે એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. FOG or fog at x. fog at x એટલે f of gx. તો અહીંયા આપણે આ gx છે એ fનો ચલ એકચ્યુઅલી x છે અહીંયા. એટલે જો fનો ચલ x હોય તો વ્યાખ્યા શું કરવાની છે કે જે ચલ છે એમાં એક ઉમેરી દેવાનો છે. બરાબર? તો અહીંયા fનો ચલ હવે કોણ છે? gx છે. તો વ્યાખ્યા એની જ f શું કરે છે તો એના ચલમાં એક ઉમેરવાનો. એટલે કે fનો ચલ અહીંયા gx છે તો gx પ્લસ 1 થાય. બરાબર છે? અને હવે gxની વ્યાખ્યા અપ્લાય કરીએ તો gxની વ્યાખ્યા શું છે? તો gx જ્યાં હોય તે જે આવતું હોય તે મૂકી દઈએ. તો અહીંયા આ બે વિધેયોનું સંયોજન છે. રસાયણમાં જે રીતે રસાયણ વિજ્ઞાનમાં આપણે જે રીતે સંયોજન કરીએ છીએ એવું જ કોઈ પણ બે તત્વ લઈએ અને પદાર્થ લઈએ અને પદાર્થ લીધા પછી સંયોજન બનાવીએ તો નવું સંયોજન બની જાય. તો એવું જ કંઈક અહીંયા મેથ્સમાં પણ છે. આપણે બે વિધેયોનું સંયોજન કરવું હોય તો એ સંયોજન માટે કંઈક આ પ્રકારની વ્યાખ્યા છે. આ એફ ઓફ જી એક્સ છે, આ ફોગ એક્સ પણ કહેવાય છે. હવે એવું જ આપણે ધારો કે જી અને એફનું સંયોજન કરવું છે, ગોફ એક્સ લેવું હોય તો જી ઓફ એફ એક્સ થાય. થોડું અટપટું લાગશે પણ પ્રેક્ટિસ કરીશું તો આપણને આઈડિયા આવશે. પછી આપણે એની વ્યાખ્યા જોઈશું. તો હવે ફરીથી પાછા વિધેય જી છે અને તેનો ચલ અહીંયા એફ એક્સ છે. હવે આપણી પાસે અહીંયા જી એક્સ અહીંયા છે તો જી ઓફ એક્સ, જો જીનો એક્સ ચલ હોય તો શું કરવાનું? તો જીનો જે ચલ છે તેનો સ્ક્વેર કરીને પછી તેને 3 વડે ગુણવાના છે. ક્લિયર? જી ઓફ એક્સ દેટ ઇઝ જીનો ચલ જે છે તેનો વર્ગ કરીને પછી 3 ગુણવાના છે. તો અહીંયા જીનો ચલ કોણ છે? એફ એક્સ. તો એફ એક્સનો વર્ગ કરવાનો સ્ક્વેર અને પછી તેને 3 વડે ગુણી દો. તો આ વ્યાખ્યા થઈ ગઈ જી માટેની. હવે એફ એક્સ કોણ છે? તો એફ એક્સની વેલ્યુ જે છે તે સબસ્ટિટ્યૂટ કરી દઈએ. તો એફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ 1 અને તેનો સ્ક્વેર. તો સિમ્પલી 3x² પ્લસ 2x પ્લસ 1 થઈ જાય. સો 3x² પ્લસ 6x પ્લસ 3. તો મિત્રો, આ બે વિધેયોનું સંયોજન તમે જોઈ શકો છો. ફોગ એક્સ અને ગોફ એક્સ બંને ડિફરન્ટ આવે છે. બરાબર? પણ આ કંઈક આ રીતે બેનું સંયોજન કરવાથી અહીંયા એક્સ પ્લસ 1 અને 3x² છે અને બેનું સંયોજન કરીએ તો કંઈક આ પ્રકારે મળે છે ફોગ એક્સ. અને ગોફ એક્સ જો લઈએ તો ગોફ એક્સ છે એ કંઈક આ પ્રકાર મળે છે. તો આ છે એકબીજાના સંયોજન કરવાથી મળતા નવા વિધેયો થાય છે. તો તમે અહીંયા જુઓ છે કે આપણે અહીંયા એફ પ્લસ જી એક્સ અહીંયા બે વિધેયોનો સરવાળો કર્યો છે. તો સરવાળામાં સિમ્પલી એ જે તે બે વ્યાખ્યા છે ને એનું એડિશન કરી દેવાનું છે. સબસ્ટ્રેક્શન હોય, બાદબાકી હોય તો એ જ પ્રમાણે, ગુણાકાર હોય તો ગુણાકારની વ્યાખ્યા જે લાગતી હોય તે કરવામાં. પણ અહીંયા સંયોજનની વસ્તુ જ્યારે આવે છે, સંયોજનની વ્યાખ્યા જ્યારે આવે છે ત્યારે વિધેયનું આખું સ્વરૂપ બદલાઈ જાય છે. એ વિધેયની અંદર એની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા બદલાઈ જતી હોય છે. બે વિધેયોના સંયોજન માટે એ જે વ્યાખ્યા દ્વારા વ્યાખ્યાયિત થતું હોય છે એ આખી વ્યાખ્યા બદલાઈ જતી હોય છે. એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અહીંયા આપણે બીજી રીતે પણ સમજી શકીએ છીએ કે અહીંયા બે વિધેય એફ અને જી છે. તો એફ ફોગ એક્સ છે એટલે ફોગ એક્સ એટલે શું? તો પહેલાં અંદરનું વિધેય જી છે અને પછી તેની બહારનું વિધેય એફ છે.
એટલે સ્ટાર્ટ ક્યાંથી થાય તો એક્સથી થાય. એક્સ ક્યાં આવે તો પ્રદેશમાં આવે. એક્સ કોના પ્રદેશમાં આવે તો એના નેક્સ્ટ જે ફંક્શન હોય તેના પ્રદેશમાં. એટલે કે અહીંયા આપણી પાસે જી છે તો જીના પ્રદેશમાં એક્સ લેવાનો. તો જીના પ્રદેશમાં એક્સ લે તો ક્યાં મળે? જીના સહપ્રદેશમાં. જીનો સહપ્રદેશ એટલે એ જી એક્સ થાય. ટૂંકમાં એક્સની ઇમેજ કોને ડાયરેક્ટ જાય? જી માટે. તો જી ઓફ એક્સ એ એક્સની ઇમેજ થાય. અને જી ઓફ એક્સ એ કોણ થાય તો એફનો ચલ થઈ જાય. એફનો ચલ એટલે કે એફના પ્રદેશમાં કોણ આવતું હોય? જી ઓફ એક્સ આવતું હોય. અને જી ઓફ એક્સ આવે છે તો ત્યાંથી પછી આપણે અહીંયાથી શરૂ કરવાનું કે બહાર કયું વિધેય છે તો બહારનું વિધેય એફ છે. અને એફના માટેની વ્યાખ્યા શું છે તો x+1. તો અહીંયા બહાર વિધેય એફ છે એનો ચલ જી એક્સ છે. તો એફના કૌંસમાં જે હોય તેમાં એક ઉમેરીએ છીએ. તો અહીંયા એફના કૌંસમાં જે છે તેમાં એક ઉમેરો. સો ઇટ ઇઝ gx+1. અને પછી જી એક્સની ડાયરેક્ટ વ્યાખ્યા મૂકવાની છે. તો જી એક્સની વ્યાખ્યા 3x² છે તો મૂકી દો, આન્સર આવી ગયો. સિમિલરલી અહીંયા પણ એવું જ એક્સ પ્રદેશમાંથી લેવાનો. કોનો પ્રદેશ તો એફ. એફના પ્રદેશ માટેની ઇમેજ ક્યાં મળે તો એફએક્સ થાય. તો એફએક્સ અહીંયા લેવાના આવે અને એ કોના ચલ તરીકે આવે તો જીના ચલ તરીકે. એટલે એફએક્સ એ ક્યાં આવે તો એફના સહપ્રદેશમાં આવે. અને એફનો સહપ્રદેશ એ જીનો પ્રદેશ થઈ જતો હોય ત્યારે ફરીથી પાછા જીની વ્યાખ્યા લઈએ. તો જીની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે. થોડું એનાલિસિસ કરતાં શીખવું પડે આપણે. જી ઓફ એક્સ એટલે કે જીના કૌંસમાં જે છે તેનો વર્ગ કરીને તેમાં તેને 3 વડે ગુણવાના છે. તો સિમ્પલી અહીંયા પણ એવું જ જીના કૌંસમાં જે છે તેનો સ્ક્વેર કરીને તેને 3 વડે ગુણી દો. તો આ ગુણ્યા અને પછી નેક્સ્ટ સ્ટેપ છે એફની વેલ્યુ મૂકવાની. મિત્રો આપણે અહીંયા આગળ જે પણ કોઈ હોય એ ચલ એક્સ પર જ આધારિત આવતું હોય. એની વ્યાખ્યા જે છે એ ચલ એક્સ પર આધારિત થતી હોય. તો અહીંયા ભલે બે વિધેયોના સંયોજન રહ્યા પણ આપણે ચલ એક્સ પર કામ કરી રહ્યા છીએ. એટલે એની વ્યાખ્યા એન્ડમાં જે પણ આપણને આન્સર મળતો હોય એ એક્સ સ્વરૂપમાં આન્સર આવવો જોઈએ. ટૂંકમાં આપણે છેલ્લે એક્સ સુધી પહોંચવાનું થાય. તો અહીંયા સિમ્પલી એની વ્યાખ્યા ફરી પાછા મૂકીને સાદરૂપ આપો એટલે આપણો આન્સર આવી જશે. વ્યાખ્યા જોઈએ તેની. ધારો કે એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ બી ટુ સી બે વિધેયો છે. એફ અને જી બે વિધેય લેવાના છે. હવે અહીંયા એના પ્રદેશને સહપ્રદેશ તમારે બરાબર સમજી રાખવા પડે. એફ ફ્રોમ એ ટુ બી એટલે ચલ એક્સ એમાંથી લેવાનો આવે અને તેના માટે એફએક્સ આપણને બીમાં મળે છે. અને જી ફ્રોમ બી ટુ સી. હવે બી છે અહીંયા જીનો પ્રદેશ છે જે એફનો સહપ્રદેશ છે. એટલે અહીંયા આ બેની વચ્ચે ક્યાંક તમને સામ્યતા જોવા મળશે. વિધેય એફ અને જીના સંયોજનને ગોફ દ્વારા દર્શાવાય છે. અને તે વિધેય ગોફ ફ્રોમ એ ટુ સી. ગોફ ફ્રોમ એ ટુ સી એટલે તો અંદરનું વિધેય એફ છે અને બહારનું વિધેય જી છે. તો અંદરના વિધેયના પ્રદેશથી બહારના વિધેયના સહપ્રદેશ પર આ પણ વિધેય છે એટલે એનો પ્રદેશ અને સહપ્રદેશ આપણે નક્કી કરવો પડે. તો તે અંદરનું વિધેય એફ, અંદરનું વિધેય એફ તો એફનો પ્રદેશ એ અને આ બહારનું વિધેય જી એનો સહપ્રદેશ સી. સો ગોફ ફ્રોમ એ ટુ સી થાય અને તેને આપણે ગોફ એટ એક્સ ઇક્વલ્સ ટુ જી ઓફ એફ એક્સ ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ એ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. મિત્રો આની અંદર બે વિધેયોનું સંયોજન વર્ક કેવી રીતે કરતું હોય છે તો તમે ધારો કે આ વિધેય એફ છે એ એથી બી પરનું વિધેય છે. તો આપણે એમાંથી એક્સ લઈએ છીએ અને તેના માટે તેની ઇમેજ એફએક્સ મેળવીએ છીએ. એફએક્સ ક્યાં મળશે? સહપ્રદેશમાં. એટલે બી છે અહીંયા. તો એફએક્સ એ કોઈ કિંમત હશે અને એ કિંમત માટે આપણે જીની ઇમેજ ફાઇન્ડ આઉટ કરવાની હોય કે જે સીમાં મળતી હશે. અને એ કોણ હશે તો જી ઓફ એફએક્સ હશે. તો ડાયરેક્ટલી આપણે એમ કહી શકીએ કે એક્સની ઇમેજ ગોફ વિધેય માટે જી ઓફ એફએક્સ મળે છે. એ જે ક્યાં મળે છે? સીમાં. સો અહીંયા ગોફ છે એ એ ટુ સીનું ફંક્શન આપણે મેળવી શકીએ છીએ. અને સિમિલરલી આ જ રીતે તમારે સપોઝ ગોફની જગ્યાએ ફોગ ડિફાઇન કરવું હોય એફ ઓફ જી ફોગ તો એ પણ સિમિલરલી ડિફાઇન કરી શકીએ. એફ ઓફ જી ડિફાઇન કરવું હોય તો એફ ઓફ જી માટે અહીંયા અંદરનું વિધેય જી છે અને બહારનું વિધેય એફ છે. તો એના માટે સપોઝ આપણે આવું લઈ શકીએ
કે જી ફ્રોમ એ ટુ બી છે અને પછી એફ છે એ બહારનું છે, તો બહારના વિધેય માટે જી અંદરનું વિધેય, તો અંદરના વિધેયનો સહપ્રદેશ આ રીતે ડિફાઇન કરી શકીએ. તો ફોગ એક્સ છે અથવા તો વિધેય ફોગ એ કંઈક એ ટુ સી અંદરના વિધેયનો પ્રદેશ બહારના વિધેયના સહપ્રદેશ એ એના નવા સંયોજિત વિધેયના પ્રદેશ અને સહપ્રદેશ વ્યાખ્યાયિત થાય. હવે આપણે એક્સરસાઇઝ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. એક્સરસાઇઝ 1.3નું પહેલું એક્ઝામ્પલ છે. ધારો કે એફ ફ્રોમ સેટ 1 3 4 ટુ સેટ 1 2 5 અને જી ફ્રોમ સેટ 1 2 5 ટુ સેટ 1 3 આપેલ છે અને તે બંને છે એફ છે એ ઓર્ડર પેર 1, 2, 3, 5 અને 4, 1 તથા જી છે એ ઓર્ડર પેર 1, 3, 2, 3 અને 5, 1 દ્વારા વ્યાખ્યાયિત છે. તો ગોફ શોધો. હવે આપણે એફની વ્યાખ્યા લઈએ તો એફની વ્યાખ્યા છે ઓર્ડર પેર 1, 2, 3, 5 અને 4, 1. એટલે આ પ્રદેશમાં ઘટક લઈએ તો આપણને એની ઇમેજ 2 મળે છે. એટલે કે જો એફ એક્સ અથવા તો એફ ઓફ 1 લઈએ તો એની વેલ્યુ 2 મળે, એફ ઓફ 3 લઈએ તો વેલ્યુ 5 મળે અને એફ ઓફ 4 લઈએ તો વેલ્યુ 1 મળશે. અને તે જ રીતે જી છે ઓર્ડર પેર 1, 3, 2, 3, 5, 1 છે, તો તેના માટે G1 ઇઝ ઇક્વલ ટુ 3, G2 ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 3 એન્ડ G5 ઇક્વલ્સ ટુ 1 થાય છે. હવે ગોફ શોધવું છે તો ગોફની વ્યાખ્યા આપણે એના પ્રદેશને સહપ્રદેશ નક્કી કરવા હોય તો અંદરના વિધેયનો પ્રદેશ, એફનો પ્રદેશ છે સેટ 1 3 4, પછી બહારના વિધેયનો સહપ્રદેશ, બહારનું વિધેય જી છે, જીનો સહપ્રદેશ સેટ 1 3 છે, સેટ 1 3 4 ટુ સેટ 1 3 થાય. તો હવે અહીંયા આના માટે આપણે ગોફની વ્યાખ્યા શોધીએ. કેમ કરીને વ્યાખ્યાયિત થઈ છે તો ગોફ એટ 1 પ્રદેશમાંથી એક્સ બરાબર 1 લઈએ. ગોફ એટ 1, તો ગોફ એટ 1 એટલે કે એફ આ 1 કોને મળે તો એફને મળે, એફ ઓફ 1 થાય. જી ઓફ એફ 1, હવે F1 બરાબર આપણે મેળવ્યા છે F1 બરાબર 2 છે, તો F1ની જગ્યાએ વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરીએ 2, તો જી ઓફ 2 થાય. હવે જી ઓફ 2, તો જી ઓફ 2 માટે કેટલી કિંમત છે તો 3, તો એનો આન્સર આવે 3. જી ગોફ ઓફ 1 એની ઇમેજ આપણને 3 મળે છે. સિમિલરલી બીજો એલિમેન્ટ લઈએ 3, તો ગોફ એટ 3, તો તેના માટે જી ઓફ F3 થાય. તો F3ની વેલ્યુ છે 5, તો G5 આવે. F3ની વેલ્યુ 5 સબસ્ટિટ્યૂટ કરીએ તો G5 આવે અને G5ની વેલ્યુ છે 1. તો ગોફ ઓફ 3ની ઇમેજ આપણને 1 મળશે. અને લાસ્ટ એલિમેન્ટ છે 4, તો ગોફ ઓફ 4, જી ઓફ F4 થાય. F4ની વેલ્યુ, તો અહીંયા F4ની વેલ્યુ આપણને 1 મળી છે, તો 1 મૂકીએ F4ની જગ્યાએ. ઇટ ઇઝ જી ઓફ 1 થઈ જાય અને જી ઓફ 1 એટલે 3, આન્સર ઇઝ 3. તો ગોફ માટે છે એ આપણે 1 લઈએ તો એની ઇમેજ 3 મળે છે, 3 લઈએ તો તેની ઇમેજ 1 મળે છે અને 4 લઈએ તો ઇમેજ 3 મળે છે. તો એની વ્યાખ્યા કંઈક ગોફ એટ ઓર્ડર પેર આના માટે 1, 3 ફર્સ્ટ ઓર્ડર પેર, સેકન્ડ પેર 3, 1 એન્ડ થર્ડ વન ઇઝ 4, 3. તો આ છે ગોફ છે વ્યાખ્યાયિત થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ધારો કે વિધેયો એફ, જી અને એચ એ આરથી આર આપેલા છે. સાબિત કરો કે એફ પ્લસ જી ઓ એચ ઇક્વલ્સ ટુ એફ ઓ એચ પ્લસ જી ઓ એચ. એન્ડ સેકન્ડ વન ઇઝ એફ ઇન્ટુ જી ઓ એચ ઇક્વલ્સ ટુ એફ ઓ એચ ઇન્ટુ જી ઓ એચ. અહીંયા આપણે સમજવું પડશે. 3 વિધેયો છે, એફ ફ્રોમ આર ટુ આર, જી ફ્રોમ આર ટુ આર અને એચ ફ્રોમ, ટૂંકમાં ત્રણેયના પ્રદેશ અને સહપ્રદેશ સમાન છે. તેના માટે અહીંયા જે કૌંસમાં પહેલું છે એફ પ્લસ જી, એફ અને જીનો સરવાળો એનું વિધેય અને આ બેના સરવાળાના નવા વિધેયની વ્યાખ્યાની સાથે આપણે વિધેય એચ છે એનું સંયોજન કરવાનું છે. તો એનું સંયોજન કેમ કરીને કેટલું થઈ જાય છે
તો એનું સંયોજન છે એફ અને એચનું સંયોજન પ્લસ જી અને એચનું સંયોજન. ટૂંકમાં સરવાળો છે એ અહીંયા વિભાજન થઈ જાય છે. અને અહીંયા સિમિલરલી ગુણાકાર છે એફ ઇન્ટુ જી. આ બે વિધેયોના ગુણાકારના વિધેયનું એચની સાથે સંયોજન કેટલું થાય? તો એફ અને એચના સંયોજન ગુણ્યા જી અને એચના સંયોજન જેટલું થાય છે. તો તેના માટે આપણે ફર્સ્ટ વન જોઈએ, એફ પ્લસ જી ઓ એચ ઇક્વલ્સ ટુ એફ ઓ એચ પ્લસ જી ઓ એચ માટે. હવે અહીંયા એના પ્રદેશને સપ્રદેશ નક્કી કરવાની કોઈ તકલીફ નથી પડવાની, કારણ કે બધું આર ટુ આર જ છે. એટલે બધામાં પ્રદેશ સપ્રદેશ ડાબી બાજુનું વિધેય એફ પ્લસ જી ઓ એચ ફ્રોમ આર ટુ આર થાય, અને જમણી બાજુનું વિધેય છે એફ ઓ એચ પ્લસ જી ઓ એચ ફ્રોમ આર ટુ આર મળી જ જાય છે. પહેલી વ્યાખ્યા માટે આપણે એલએચએસથી આરએચએસ પ્રૂવ કરવું છે. તો એફ પ્લસ જી ઓ એચ એટ એક્સ. તો અહીંયા એક્સ એ ચલ છે કોનો? એચનો પહેલાં. તો તેના માટે એફ પ્લસ જી ઓફ એચ એક્સ થાય. હવે એચ એક્સ એ ફરી પાછો ચલ થયો કોનો? તો બે વિધેયો એફ અને જીનો. એટલે તેને આપણે આ રીતે લખી શકીએ કે એફ ઓફ એચ એક્સ પછી પ્લસ જી ઓફ એચ એક્સ. હવે અહીંયા બે સરવાળાના વિધેય વિશે આપણે ડિસ્કસ કરવું હોય તો કંઈક આ પ્રમાણે લઈ શકાય કે એફ પ્લસ જી. આગળ આપણે એક્ઝામ્પલ જોઈ ગયા છીએ. તો આના માટે શું લખીએ આપણે? એફ એક્સ પ્લસ જી એક્સ થાય છે. તો બસ સિમ્પલ જ છે. અહીંયા એચ એક્સ આપ્યા છે એટલે આપણે થોડુંક અટપટું લાગશે. અને એક્સ સમજી લો તો સિમ્પલી એક્સ સમજો શું થાય? એફ એક્સ પ્લસ જી એક્સ. તો એફ ઓફ એચ એક્સ પ્લસ જી ઓફ એચ એક્સ. અને એફ ઓફ એચ એક્સ એટલે શું? તો એફ ઓ એચ એટ એક્સ. આ બે એફ અને એચનું સંયોજન થાય છે. સો એફ ઓ એચ એટ એક્સ થઈ જાય. અને અહીંયા જી ઓફ એચ એક્સ એટલે જી ઓ એચ એટ એક્સ થઈ જાય. તો એનો અર્થ કે એફ પ્લસ જી ઓ એચ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એફ ઓ એચ પ્લસ જી ઓ એચ મળે છે. એટલે એ સાબિત થઈ ગયું. અને પછી બીજું હતું એફ ઇન્ટુ જી ઓ એચ ઇક્વલ્સ ટુ એફ ઓ એચ ઇન્ટુ જી ઓ એચ સાબિત કરવું છે. તો ત્યાં પણ આ બધાના પ્રદેશ આર ટુ પ્રદેશ સપ્રદેશ આર જ છે. એટલે અહીંયા બંને વિધેયો આર ટુ આર જ જવાના છે. તો તેના માટે આપણે વ્યાખ્યા એલએચએસ લઈએ તો એના માટે એક્સ અપ્લાય કરીએ તો શું થશે? એફ ઇન્ટુ જી ઓ એચ એટ એક્સ. તો ફરીથી પાછા એક્સ એ અંદરના વિધેયને પહેલાં મળે. સો ઇટ ઇઝ એચ એક્સ. કોના માટે? તો એફ ઇન્ટુ જી એટ એચ એક્સ થાય. અહીંયા ફરી પાછા ગુણાકારના નિયમ પ્રમાણે આ કોઈક ચલ છે. તો આ ચલ છે એ કોને મળવાનો? એફને. તો એફનો ચલા એટલે એફ ઓફ એચ એક્સ પછી ઇન્ટુ જી ઓફ એચ એક્સ એવું થશે. અને એફ ઓફ એચ એક્સ તો એફ ઓ એચ એટ એક્સ અને જી ઓ એચ એટ એક્સ થાય. એટલે આપણે એફ ઇન્ટુ જી ઓ એચ ઇક્વલ્સ ટુ એફ ઓ એચ ડોટ જી ઓ એચ સાબિત થાય છે. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ આપણે. ગોફ અને ફોગ શોધો. જેમાં નંબર 1 એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ મોડ ઓફ એક્સ અને જી ઓફ એક્સ ઇક્વલ્સ ટુ મોડ ઓફ 5x - 2 આપ્યા છે. અને સેકન્ડ વન ઇઝ એફ એક્સ ઇક્વલ્સ ટુ 8 ઇન્ટુ એક્સ ક્યુબ અને જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેઝ ટુ 1/3 છે. ફર્સ્ટ વન માટે જઈએ. એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ મોડ ઓફ એક્સ માનાંક એક્સ વિધેય છે. અને સેકન્ડ વન ઇઝ જી ઓફ એક્સ ઇક્વલ્સ ટુ 5x - 2 છે. તો ફોગ એક્સ માટે જઈએ તો ફોગ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એફ ઓફ જી એક્સ થાય. હવે જી ઓફ એક્સની વેલ્યુ શું છે? તો જી ઓફ એક્સની વેલ્યુ 5x - 2. તો જી ઓફ એક્સની જગ્યાએ સબસ્ટિટ્યૂટ કરી દઈએ. સો એફ ઓફ 5x - 2 થાય. હવે એફ માટે ફરી પાછા આવીએ તો એફની વેલ્યુ એફ એટ એક્સ ઇક્વલ્સ ટુ મોડ ઓફ એક્સ, અર્થાત એફના કૌંસમાં જે છે તેનો માનાંક લેવાનો. તો અહીંયા એફના કૌંસમાં આપણી પાસે માનાંક 5x - 2 છે. તો એનો માનાંક થાય. ડબલ વખત માનાંક લખવાની જરૂર નથી, એક જ વખત માનાંક ઇનફ છે. સો માનાંક 5x - 2 ઇઝ ધ આન્સર. અને જી ઓ એફ એટ એક્સ, સો ઇટ ઇઝ જી ઓફ એફ એક્સ. એફ એક્સની વેલ્યુ મૂકીએ તો એફ એક્સની વેલ્યુ માનાંક એક્સ છે. સો જી ઓફ માનાંક એક્સ. તો જી માટે પાછા આવો તો જી માટે શું કહે છે? જીના કૌંસમાં જે છે તેને 5 વડે ગુણો, -2 કરો અને પછી માનાંક લો. તો જીના કૌંસમાં જે છે તેને 5 વડે ગુણો, -2 કરો અને પછી માનાંક લો. સિમ્પલ. અગેન
જી ઓફ એક્સ ઇઝ જીના કૌંસમાં જે છે, જીના કૌંસમાં એક્સ છે તેને 5 વડે ગુણો, સો ઇટ ઇઝ 5x, પછી -2 કરો અને પછી માનાંક લો. તો અહીંયા ફરીથી પાછા આવીએ, જીના કૌંસમાં જે છે તેને 5 વડે ગુણો, -2 કરો અને માનાંક લો. તો જીના કૌંસમાં માનાંક એક્સ છે, સો 5 × mod of x -2 અને પછી તેનો માનાંક. તો આ થઈ ગઈ જી ઓ એફ ઓર ગોફ એટ એક્સની વ્યાખ્યા. ને સેકન્ડ વન, એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ 8 × x³ છે એન્ડ જી ઓફ એક્સ ઇક્વલ્સ ટુ x⁻1/3. તો તેના માટે ફોગ એક્સ, સો ફોગ એક્સ ઇઝ એફ ઓફ જી એક્સ. હવે એફ ઓફ જી એક્સ, તો જી એક્સની વેલ્યુ x⁻1/3 તો મૂકી દઈએ, તો એફ ઓફ x⁻1/3 થાય. એફ પર આવીએ, એફની વ્યાખ્યા શું છે, તો એફના કૌંસમાં જે હોય તેનો ઘન કરવાનો, ક્યુબ લેવાનો અને પછી એને 8 વડે ગુણવાના. તો એફના કૌંસમાં જે છે તેનો ઘન કરીને તેને 8 વડે ગુણી દીધા. સો x⁻1/3 આ પાવર છે કેન્સલ આઉટ, સો પાવર 1 રહેશે. સો 8 × x ઇઝ ધ આન્સર. અને ગોફ એટ એક્સ લઈએ તો જી ઓફ એફ એક્સ થાય. સો એફ એક્સની વેલ્યુ છે 8x³. તો જી ઓફ 8x³. હવે જીની ડેફિનેશન માટે આવો, તો જીની ડેફિનેશન આવી, તો જીની ડેફિનેશનમાં જીના કૌંસમાં જે છે તેનો પાવર 1/3 લેવાનો. તો અહીંયા જીના કૌંસમાં જે છે તેનો પાવર 1/3 લઈ લો. સો ઘનમૂળ, સો 8નું ઘનમૂળ 2 થાય અને x⁻3 અને 1/3 પાવર કેન્સલ જાય એટલે 2x ઇઝ ધ આન્સર. મિત્રો, અને અહીંયાથી આપણે બીજી રીતે કાઉન્ટ કરવું હોય તો પણ કરી શકીએ છીએ. આપણે અહીંયાથી શરૂઆત કરીએ. જી ઓફ એફ એક્સ આપણે શું કરીએ છીએ, તો એફ એક્સની વેલ્યુ મૂકીએ છીએ અહીંયા. હવે એમ ના જો હોય તો બહાર જીની જે વેલ્યુ છે તે પણ લઈ શકાય. જીના કૌંસમાં એફ એક્સ છે, જીના કૌંસમાં અહીંયા એક્સ છે, તો શું કરવાનું, x⁻1/3 લેવાનું. બરાબર છે. તો અહીંયા f(x⁻1/3 થઈ જાય. આ પણ એકદમ ઇઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ક્લિયર? આપણે f(x)ની વેલ્યુ મૂકીએ છીએ તેના કરતાં જીની ડેફિનેશન મૂક્યું હોય તો પણ મૂકી શકાય. જીની ડેફિનેશન છે જી ઓફ એક્સ ઇક્વલ્સ ટુ x⁻1/3. તો જીના કૌંસમાં જે છે તેને પાવર 1/3 લેવાનો. તો જીના કૌંસમાં એફ ઓફ એક્સ છે, તો એફ ઓફ એક્સનો પાવર 1/3 લઈ લો અને પછી f(x)ની વેલ્યુ મૂકી દો. સો f(x)ની વેલ્યુ છે 8x³. આ પણ એક થોડું સિમ્પલી આપણે જોઈ શકીએ તેમ છે. અને હવે એનું સિમ્પ્લિફાઈ કરીએ તો 8³ રૂટ થશે આ, તો 8³ રૂટ 2 થાય અને x³ 1/3 પાવર એટલે એ x થઈ જાય. તો આ બીજી થોડી ઇઝી મેથડ પણ છે. આ સ્ટેપ લખ્યા પછી જ્યારે આપણે આ સ્ટેપ લખતા હોઈએ ત્યારે આ સ્ટેપમાં f(x)ની વેલ્યુ મૂકીને આગળ નથી જવું. આપણે જીની ડેફિનેશન લઈ લઈએ અને જીની ડેફિનેશનથી પણ જઈ શકાય છે. એવું જ અહીંયા આપણે આની અંદર પણ અહીંયા જોવું હોય તો અહીંયા પણ જોઈ શકાય છે. f(x) છે મોડ ઓફ x છે અને g છે મોડ ઓફ 5x - 2 છે. તો g ઓફ f(x) જો લેવા હોય, g ઓફ f(x) તો આપણે જીની ડેફિનેશન લઈએ. તો જીની ડેફિનેશન અહીંયા છે. શું કરવાનું છે, તો જીના કૌંસમાં જે હોય તેને 5 વડે ગુણી -2 કરીને માનાંક લેવાનો. તો અહીંયા જીના કૌંસમાં આપણી પાસે f(x) છે, તો જીના કૌંસમાં જે હોય તેને 5 વડે ગુણી દેવાના એટલે 5 × f(x) -2 નો માનાંક થઈ જાય. અને પછી f(x)ની વેલ્યુ મૂકી દઈએ આપણે, તો 5 f(x) એટલે માનાંક x -2. તો આ રીતે પણ આપણે સિમ્પ્લિફાઈ કરી શકીએ છીએ. આ થોડી ઇઝી મેથડ તમને લાગશે. MCQ નંબર 13 જોઈએ. જો વિધેય f ફ્રોમ R2 or f of x is equal to 3 - x³ હોલ રેઝ ટુ 1/3 દ્વારા આપેલો હોય તો f of x is equal to empty place. So f of x is equal to f of fx થાય. હવે fxની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ. સો બહાર f અને તેનો ચલ fxની વ્યાખ્યા 3 - x³ હોલ રેઝ ટુ 1/3 મૂકી દીધા. સો હવે અહીંયા આ એની વેલ્યુ મૂકી.
હવે આના માટે એફ લખવા જઈશું તો બહુ બધું અઘરું લાગશે આપણને. તો આપણે એક કામ કરીએ, આના માટે કંઈક ધારી લઈએ. તો તેના માટે આપણે એમ લઈ લઈએ. તો અહીંયા સિમ્પલી આની જગ્યાએ આપણે એફ ઓફ એમ થઈ જાય. હવે જો એફ એક્સ હોય તો આવું આવે છે, તો એક્સને આપણે રિપ્લેસ કર્યો છે એમથી. તો એમ હોય, એફ એમ હોય તો શું લખવાનું? તો 3 - m³ થાય. બરાબર. હવે બસ આપણે આ એમની જગ્યાએ એની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરવાની છે. બરાબર. સો આ 3 એઝ ઇટ ઇઝ માઇનસ પછી એમની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી અહીંયા. હવે m³ છે એટલે એને આપણે બ્રેકેટમાં લખીએ, કારણ કે અહીંયા આખું આ ઘણું મોટું પદ છે. સો 3 - x³ એ એમ છે અને તેની પાવર 3, સો ⁻³ બરાબર. પછી બ્રેકેટ એટલે આ મોટો બ્રેકેટ લઈ લઈએ અને તેનો પાવર 1/3 લઈ લીધો છે. તો આ બે પાવર કેન્સલ થઈ જશે. સો અહીંયા સિમ્પલી 3 - x³ જ રહેશે. બાકીના એઝ ઇટ ઇઝ જે પણ ટર્મ્સ છે એઝ ઇટ ઇઝ રાખીએ. પછી અહીંયા બસ સબસ્ટ્રેક્શન માઇનસ અંદર લઈ જાઓ, સબસ્ટ્રેક્શન કરો. સો x³ 1/3 એન્ડ ઇટ ઇઝ x. સો x ઇઝ ધ આન્સર ઓફ x.